ગાંધીનગર ગિફ્ટ સિટી રોડ ઉપર ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનું કેમ્પસ નિર્માણ પામશે ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેનું ભૂમિપૂજન સંપન્ન કર્યું છે. સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનું આ કેમ્પસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ ઉપર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી સમીપે 22 એકર વિસ્તારમાં અંદાજિત ₹150 કરોડના ખર્ચે આગામી 2 વર્ષમાં નિર્માણ પામવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈપણ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોય તેવા 1 લાખ યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે. આ સંદર્ભમાં રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા ધરાવતા મહત્વાકાંક્ષી યુવાનોને તાલીમ આપવા તથા ભારતમાં શાસનના પ્રણાલીગત પડકારોનો સામનો કરીને નવી તકોના સર્જન માટે તેમને સશક્ત બનાવવાના હેતુથી આ રચાયેલી સંસ્થા સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ રાજકીય, સામાજિક અને જાહેર નીતિ એમ મુખ્ય 3 ક્ષેત્રોમાં નેતૃત્વ વિકાસ માટે સમર્પિત છે. 24 મહિનામાં અદ્યતન કોમ્પ્લેક્સ તૈયાર થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકીય, સામાજિક અને જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત સંસ્થા સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો 21મી ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ઔપચારિક પ્રારંભ કરાવશે. આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા સહિતના જાહેર ક્ષેત્રોમાં યોગદાન આપવા ઉત્સુક યુવાઓ માટે આ તાલીમ અભ્યાસક્રમ ઉપલબ્ધ થશે અને 1 સપ્તાહના ટૂંકા ગાળાના અભ્યાસક્રમથી લઈને 9 થી 12 માસમાં લાંબા ગાળાના અભ્યાસક્રમો સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ ઓફર કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન, સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના કરેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 21મી ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો ઔપચારિક પ્રારંભ કરાવશે. પ્રારંભિક તબક્કે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ દ્વારા જાહેર સેવાઓ વ્યવસાયિકો માટે અનુરૂપ કાર્યક્રમ ઓફર કરવામાં આવશે. ગાંધીનગરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપના કેમ્પસનું બાંધકામ પૂર્ણ થયા પછી માર્ચ 2027થી અહીંયા ઔપચારિક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. તેમાં 1 થી 3 મહિનાના મધ્યમ ગાળા તેમજ 9 થી 12 મહિનાના લાંબા ગાળાના અભ્યાસ કાર્યક્રમો કાર્યરત થશે. કેમ્પસ સંપૂર્ણ તૈયાર થાય ત્યાં સુધી 1 અઠવાડિયાના ટૂંકા ગાળાના કાર્યક્રમો અને સેમિનાર્સનું આયોજન પણ કરાશે.